હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપણે પહેલા ચેપ્ટરની ઓલમોસ્ટ બધી વાતો પૂરી કરી લીધી છે મિત્રો. તેને આપણે ઘણા બધા એમસીક્યુ પણ સોલ્વ કર્યા છે, તેને આપણે આખો સ્વાધ્યાય પણ સોલ્વ કર્યો છે, જેમાંથી ઘણા બધા એમસીક્યુ નીકળી શકે, બરાબર છે. પછી આપણે જ્યારે 12માનું ચેપ્ટર 2 સ્ટાર્ટ કરશું ત્યારે પછી આ જે મોલ કન્સેપ્ટ, જે તમારું ચેપ્ટરનો જે પાર્ટ છે મોલ કન્સેપ્ટ, એના વિશે પાછો આપણે અભ્યાસ કરશું, કારણ કે ત્યારે તમારું મગજ થોડું પરિપક્વ બની ગયું છે. એટલે ત્યારે તમને મોલ કન્સેપ્ટ ફરી વખત યાદ કરાવીશ, અને એની અંદર જે અમુક સાંદ્રતાના એકમો છે ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર એ સમજાવીશ. ત્યારે પાછો તમને આ ટોપિકો પણ સમજાવી દઈશ, બરાબર, જેથી કરીને તમારા મોરલ કન્સેપ્ટ હજી પણ વધારે ક્લિયર થાય. ઓકે, હવે તમે થોડા 11માં આગળ આવી ગયા છો મિત્રો. થોડું તમારું માઇન્ડ જે છે એ ડેવલપ થઈ ગયું છે, સાયન્સ તરફ થોડું વળ્યું છે, બરાબર, અને તમને થોડુંક સાયન્સ શું એ સમજાણું છે. કેમ કે તમે ચેપ્ટર નંબર 1 કેમિસ્ટ્રીનું ભણી ચૂક્યા છો, એટલા માટે હવે તમે ડિટેલમાં સાયન્સ વિશે અભ્યાસ કરશો, કેમિસ્ટ્રી વિશે તમે ડિટેલમાં અભ્યાસ કરવાની શરૂઆત કરો છો. એમાં આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ચેપ્ટર નંબર 2, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મારું ફેવરિટ ચેપ્ટર છે 11મા ધોરણમાં. ચેપ્ટર 2 એટલે કે પરમાણવીય બંધારણ. પરમાણવીય બંધારણ, બરાબર છે, પરમાણવીય બંધારણ. પછી ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર, ચેપ્ટર નંબર 7 સંતુલન, બરાબર છે. પછી ચેપ્ટર નંબર 4 આણ્વીય રચના. આ બધા મારા ફેવરિટ ચેપ્ટર છે મિત્રો. આ ચેપ્ટરની અંદર મને ભણાવવાની બહુ મજા આવે, કારણ કે એકદમ કન્સેપ્ટ વાળા ચેપ્ટર છે, કે જેની અંદર તમારી તાર્કિક શક્તિ, તાર્કિક બુદ્ધિની વધારે જરૂર પડે છે, વિચાર શક્તિની વધારે જરૂર પડે છે, એ ટાઈપના ચેપ્ટર છે. અને એ બધાનું વેઇટેજ સામાન્ય રીતે તમારા એક્ઝામ, જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, JEE, નીટ, આની અંદર એનું વેઇટેજ વધારે હોય છે. ચેપ્ટર 2 આની અંદરથી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછાય છે, અને આનું પણ વેઇટેજ તમારું બહુ સારું એવું છે. આજે આખા લેક્ચરની અંદર હું આ ચેપ્ટરની અંદર માત્ર પ્રસ્તાવનાની જ વાત કરવાનો છું મિત્રો. સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે ત્યાં આપણે સ્ટાર્ટિંગ કરશું, બરાબર, કે આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે ભણવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. આખું ચેપ્ટરને આપણે વહેંચી દઈએ તો આખું ચેપ્ટર જે છે એ બહુ બધા ભાગમાં વહેંચાય છે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ માહિતી પરમાણુ વિશે તમે આ ચેપ્ટરમાંથી શીખશો. તમને અત્યાર સુધી એટલી જ ખબર છે. એમ તો જો કે ધોરણ 9ની અંદર અને ધોરણ 10ની અંદર થોડી વાતો તમારે આવી હશે, ઇલેક્ટ્રોનની ગોઠવણીની, કક્ષકની ગોઠવણીની, બરાબર છે, ક્વોન્ટમ આંકની કદાચ વાત આવી હશે. પણ આ ચેપ્ટર તમે પૂરું કરશો એટલે તમને ત્યારે રિયલાઇઝ થશે કે હાશ, હવે મને પરમાણુ વિશે સંપૂર્ણ ખબર છે. એ ટાઈપનું આ ચેપ્ટર છે મિત્રો. એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે કે એની કોઈ વાત ના પૂછો, એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે. તો હું વધારે વાતોમાં સમય નહીં આપું અને સીધો આપણે ટોપિક પર આવીશ. તો સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદર આપણે બહુ મસ્ત મજાની વાતો કરવાના છીએ. એ વાતો શું છે તો કે એ વાતો તમારે મૂળભૂત કણોની છે, બરોબર છે, જેને પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન તરીકે આપણે સામાન્ય રીતે ઓળખતા હોઈએ છીએ. સાહેબ, એનો મૂળભૂત કણો શા માટે કે તો કે તમે જુઓ તો બધા જ પૃથ્વી પર રહેલા બધા જ તત્વોમાં એ હોય, ફરજિયાત હોય સાહેબ. એટલા માટે એને કેવું કહેવામાં આવે છે? મૂળભૂત કણો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે, હાઇડ્રોજન સિવાય. એક હાઇડ્રોજન શું છે, એમાં અપવાદ છે. તો પહેલાં આપણે મૂળભૂત કણો શીખવાના છીએ. મૂળભૂત કણો, ઓકે. મૂળભૂત કણોની આપણે વાત કરી નાખશું. પછી એની બનાવટ, ટૂંકમાં એની શોધની વાત કરવાની છે. બનાવી તો ના શકાય, શોધની વાત કરવાની છે. ઇલેક્ટ્રોનની શોધ, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ, એની વગેરે વિશે આપણે બહુ ડિટેલમાં અભ્યાસ કરશું. ત્યાર પછી આપણે ભણવાના છે પરમાણવીય નમૂનાઓ. હું તમને મેઇન જે ઇમ્પોર્ટન્ટ અગત્યના ટોપિક છે એની જ વાત કરું છું. એની વચ્ચે આપણે, જો કે બીજા બધા ટોપિક એ અગત્યના જ છે, ચેપ્ટર આખું અગત્યનું જ હોય છે, બરાબર, પણ જે મેઇન ટોપિક છે એની વાત કરશું. એની વાત કરતા શું, અને વચ્ચે બીજા જે ટોપિક નવા નીકળશે તો એની ત્યારે આપણે અલગથી વાત કરી નાખશું. એમાં પહેલાં ભણશું આપણે થોમ્સનનો પરમાણવીય નમૂનો, બરાબર છે. ત્યાર પછી રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, જેને રધરફોર્ડનો નમૂનો કે આલ્ફા પ્રકિરણનો પ્રયોગ પણ કહેવામાં આવે છે, બરાબર છે. તો આ સરસ મજાના રુથરફોર્ડનો નમૂનો ભણશું. ત્યાર પછી મસ્ત મજાનો અને સૌનો વહાલો એવો જ અને એકદમ મસ્ત મજાનો ફેવરિટ બોહરનો નમૂનો ભણવાનો છે. બોહરનો નમૂનો આ ચેપ્ટરનો 50% ભાગ છે. આખું ચેપ્ટર તમે એક તરફ મૂકી દો અને એક તરફ બોહરનો નમૂનો મૂકી દો. પેલું છે ને કે ભાઈ એક તરફ સારી દુનિયા और એક તરફ જોરુ કા ભાઈ. એટલું બધું અગત્યનું છે બોહરનો નમૂનો, જોરુનો ભાઈ જેવો છે, બરાબર છે.
તો આ સરસ મજાનો મસ્ત મજાની બોહરના નમૂનાની આપણે વાતો કરવાની છે. ઓકે, ત્યાંથી પછી આગળ જશું ને તો આની અંદર એક બીજો બહુ અગત્યનો ટોપિક આપે છે, જેમાં આપણે ક્વોન્ટમ થિયરી ભણવાની છે, જેની અંદર બરાબર છે તે પણ છે. પણ બોહરનો નમૂનો ભણશું તો બોહરના નમૂનાની અંદર બહુ બધી એની મર્યાદાઓ આવશે, એની પણ આપણે વાતો કરવાની આવશે. ત્યાંથી મિત્રો આગળ જાઓ તો આપણે દ બ્રોગલી સમીકરણ શીખવાનું છે. દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે જે સમીકરણ આપ્યું છે તે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. દ બ્રોગલી અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. સાહેબ આ જ્યારે ભણતા હશું દ બ્રોગલી અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જ્યારે આપણે ભણતા હશું ત્યારે આપણે જે તમારું પ્રકાશ છે, પ્રકાશ દ્વૈત સ્વભાવ ધરાવે છે, તરંગ અને કણ પ્રકૃતિ. એવી જ રીતે પછી તો દ બ્રોગલી એવું કીધું કે ભાઈ દુનિયાનો કોઈ પણ કણ લ્યો ને તો એ તમારો દ્વૈત પ્રકૃતિ ધરાવે, એ પણ તમારી કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે. પહેલાં માત્ર પ્રકાશની વાત થઈ ગઈ, પછી શું થઈ ગયું, દુનિયાના હરેક કણની વાત આવી ગઈ. તો એ પણ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું પણ દ બ્રોગલીએ કહી દીધું. એટલે બહુ બધી જબરદસ્ત શોધો એના પરથી પછી સાબિત થઈ. અને સૌથી છેલ્લે આપણે ભણવાનું છે ક્વોન્ટમ આંક. બરોબર છે. એમ તો કક્ષાનો આકાર, કક્ષકોનો આકાર, કેવી પ્રકારની કક્ષકો હોય છે. ક્વોન્ટમ આંક ભણવાના છે. ક્વોન્ટમ આંકની અંદર 4 ક્વોન્ટમ આંક આપણે ભણીશું સરસ મજાના. બરોબર છે. એમાં મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. બરોબર છે. જેને સ્પિન ક્વોન્ટમ આંક તરીકે સ્પિન ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન એટલે તો ગૌણ ક્વોન્ટમ આંક થઈ જશે. તો 4 ક્વોન્ટમ આંક આપણે આ ચેપ્ટરની અંદર મસ્ત મજાના ભણવાના છીએ. ત્યાર પછી એની અંદર કક્ષકોની ગોઠવણી અને ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરવાની છે. કક્ષકોની ગોઠવણી અને ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરવાની છે. ત્યાંથી આગળ વધીએ તો સાહેબ અમુક કક્ષકો જે છે એ સ્થિર હોય છે, વધારે સ્થિર હોય છે. જેમ કે અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકો એ વધારે સ્થિર હોય છે. તો શા માટે વધારે સ્થિર હોય છે? બરોબર છે. તો એની પણ આપણે વાતો કરવાની છે. તો આ ચેપ્ટરની અંદર મેં એટલા પોઈન્ટ જ હાઇલાઇટ કર્યા છે, પરંતુ બહુ બધી ડિટેલમાં આ ચેપ્ટરની અંદર આપણે પરમાણુ વિશે વાતો કરવાની છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. એમ સાહેબ સામાન્ય રીતે ધોરણ 11ના સ્ટુડન્ટને આ ચેપ્ટર બહુ અઘરું લાગતું હોય છે. એટલે એમને એક્સપિરિયન્સ ઉપરથી કહું છું મિત્રો કે વિદ્યાર્થીઓ એવું સમજતા હોય કે આ ચેપ્ટર એટલે કેટલું અઘરું છે, કેમ સમજવું. પણ જ્યારે તમે સાહેબ, હું તમને ગેરંટી આપું કે તમે પૂરું કરશો આ ચેપ્ટર એટલે તમને એમ થશે કે ઓહો બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને બહુ મજા આવી ગઈ, એ પ્રકારનું ચેપ્ટર છે. બરાબર. પણ તમારે ફરજિયાતપણે ધ્યાન આપવું પડશે. એમાંય તે તમે જોશો તો બોહરનો નમૂનો ભણશો ને એ પહેલાં થિયરી બહુ બધી આવશે. પછી બોહરના નમૂના પછી મોટા ભાગે બધી વાતો છે ને એ એકદમ કેવું આવશે તો કે એકદમ મસ્ત મજાની પ્રાયોગિક ટાઈપની આવશે. બરાબર છે. જેમાં એટલે ઇક્વેશન આવશે અને આપણે સામાન્ય કન્સેપ્ટનો ઉપયોગ કરી અને સોલ્યુશન મેળવી શકશું. પણ ત્યાં સુધી તમારે શું કરવું પડશે? થિયરીનો મારો સહન કરવો પડશે. ઓકે, તો આ ચેપ્ટરની સરસ મજાની શરૂઆત કરી દઉં છું. ચેપ્ટરનો પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરું છું. આજે મેં તમને કીધું હું માત્ર પ્રસ્તાવના જ લેવાનો છું. પ્રસ્તાવનામાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાનું છું કે જે તમે ક્યારે વિચારી નહીં હોય. તમને એમ થાય કે ઓહો પ્રસ્તાવનામાં પણ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો હોય, તો એવી વાતો આપણે કરવાની છે. વેલ, તો સૌથી પહેલાં પ્રસ્તાવનાની વાત કરું તો સાહેબ સૌથી પહેલાં પ્રસ્તાવનાની વાત કરું ને તો આ પરમાણુ છે એ પરમાણુનો ખ્યાલ ક્યાંથી આવ્યો? તો સાહેબ છે ને આજથી લગભગ 400 વર્ષ પહેલાં જે ગ્રીસના વૈજ્ઞાનિકો છે, ગ્રીસના જે તત્વજ્ઞાનીઓ છે એ અને ભારતના જે મહાન તત્વજ્ઞાનીઓ જે આપણે ઋષિમુનિઓ કહીએ છીએ, તો એ બધાએ પરમાણુનો 400 વર્ષ પહેલાં ઇતિહાસ શોધી કાઢેલો છે. પછી બધા વચ્ચે એને ભૂલી ગયા, પરમાણુ શું છે એની કોઈને ખબર હતી નહીં. પછી બધા વચ્ચે એ વાતને આખું ભૂલી ગયા. પછી અંતે 1808 આજુબાજુ, એટલે કે આપણો જે ડાલ્ટનભાઈ છે તે સામાન્ય શાળાનો શિક્ષક હતો મારી જેવો, બરાબર. ત્યાંથી એને પછી ફરી વખત આ પરમાણુ વિશે વાતો સ્ટાર્ટ કરી દીધી. બરાબર છે. પરમાણુની વાત કરીએ તો ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે. ક્યાંથી ઉતરી આવેલો છે? જો આવું ક્યારેય પૂછાતું નથી, આ તો માત્ર તમારી સમજૂતી માટે છે મિત્રો. ગ્રીક એટલે તો ગ્રીસ જે તમે કહો તો ગ્રીક ભાષાનો શબ્દ છે. બરોબર છે. ગ્રીક ભાષામાં આ શબ્દને કયા નામથી ઓળખતા ભાઈ? તો કે એટોમિયો. શું કહેતા? એટોમિયો તરીકે ઓળખવામાં આવતું. ગ્રીક ભાષામાં એટોમિયો તરીકે પરમાણુને ઓળખવામાં આવતો હતો. તો એટોમિયોનો મતલબ શું થાય? તો કે એટોમિયો એટલે વિભાજન ન કરી શકાય તેવું.
વિભાજન ન કરી શકાય તેવું હોય એને આપણે શું કહેવાનું છે ગ્રીક ભાષાની અંદર એટોમિયો તરીકે ઓળખવાનો હોય છે. તો હવે જુઓ સાહેબ, તમને ડાલ્ટન તરત યાદ આવશે, કારણ કે ડાલ્ટનનો નિયમ આપણે ચેપ્ટર નંબર 1ની અંદર બહુ સારી રીતે ભણ્યા છીએ. ડાલ્ટને શું કીધું ત્યાં? તો એનો એક જ કોન્સેપ્ટ હતો, એક જ વાત હતી, બસ એક જ હટ એની હતી, અને એક જ વાતને લઈને લાગી પડતો કે ભાઈ પરમાણુ છે એ અવિભાજ્ય છે. તમે કોઈ પણ પદાર્થ છે એનું વિભાજન કરતા આવો એટલે છેલ્લે પરમાણુ આવી અને તમે અટકી જાઓ, એનું વિભાજન થઈ શકતું નથી. આવું વારંવાર કોણ કહેતો આપણને? ડાલ્ટન કહેતો હતો. એટલે આજે એની જે આખી થિયરી છે, ડાલ્ટનનો જે અભિધારણાઓ છે, એ અભિધારણાઓ ક્યાં ખોટી હતી ને એ જરાક હું તમને કહીશ, અને પછી તમને ખબર પડશે કે ઓકે સાહેબે કીધું છે એ વાત બરાબર છે કે એની અભિધારણાઓ ખોટી હતી. બરાબર છે? એટલે બધી અભિધારણાઓ નથી, પણ 4 અભિધારણાઓ જે છે એ ડાલ્ટનની 4 અભિધારણાઓ ખોટી હતી એ સમયે જે એને શોધી હતી તે. અને મેં ત્યારે તમને કીધું તેમ ડાલ્ટન છે, ડાલ્ટન બહુ પ્રભુત્વવાળો માણસ હતો. એની વાત હોય એટલે સામેવાળી વ્યક્તિ 2-3 વખત વિચારવું પડે કે ભાઈ આની વાત છે તો બીજા કોઈ વાત કરે છે તો ઘડીકમાં બીજાની વાત પર ભરોસો ન કરે, અને એનો ભોગ આપણો સરસ મજાનો એવો ગેડ્રો બનેલો. ઓકે, ચલો તો ડાલ્ટનની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ જોશું, અને પછી એ મર્યાદા ક્યાં ક્યાં ખોટી છે એની પણ હું આજે વાત કરી દઉં છું. સાહેબ, ઘણા વિદ્યાર્થીને એમ થાય કે હવે જે ખોટી જ પીડી છે તો એ મર્યાદા ભણવાની હું લેવા આવતી હશે. ઘણા વિદ્યાર્થીઓ, મને ક્લાસમાં પણ ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સર આપણે હવે એક તો સક્સેસ ગઈ ન હોય તો એ વાતો હું લેવા કરવી જોઈએ. પરંતુ મિત્રો, તમને તમારી જાણ ખાતર કહી દો કે હવે જે વ્યક્તિની ખામી જ્યાં હોય એ આપણને ખબર પડે પછી જ આપણને નવી શોધની જાણ થાય કે ભાઈ નવી શોધ આપણે આ દિશામાં કરવાની છે. બરાબર? એટલે આપણે એ થિયરી ભણીએ નહીં કે ભાઈ આ થિયરી અહીંયા ખોટી પડી છે, તો જ આપણને ખબર પડે ને કે ભાઈ આ નવી થિયરી શીખીએ એ શા માટે શીખીએ છીએ? તો કે ભાઈ આ થિયરી અહીંયા ખોટી પડી હતી, એ જે કન્સેપ્ટ છે એ સમજવા માટે નવી થિયરી છે. નહીં તો જો આપણે ભણવાના છીએ થોમ્સનનો નમૂનો એ ફેલ જ ગયો હતો. બરાબર? પછી રુથરફોર્ડનો નમૂનો તો એ પણ ઘણી બાબતમાં ફેલ ગયો હતો. પછી બોહરનો નમૂનો છે તો એ પણ ઘણી બાબતમાં ફેલ ગયો હતો. પછી ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો જે છે એ ફાઇનલ નમૂનો છે, એની ઉપર હજી સુધી કોઈ નવો થિયરી આવી નથી, કોઈ સમજાવી શક્યું નથી એની આગળ. બરાબર છે? તો આ જે ફેલ ગયેલા જે નમૂના છે એને પણ આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર? શા માટે? તો ભાઈ જ્યાં જ્યાં તે ફેલ ગયા છે ત્યાંથી આપણને નવી રાહ મળી છે, બીજા વૈજ્ઞાનિકોને નવી દિશા મળી છે, અને એ વૈજ્ઞાનિકોએ એ દિશામાં સંશોધન કાર્ય કર્યું છે. તો સૌથી પહેલાં થોમ્સનના જે નમૂનો હતો એમાં પહેલી અભિધારણા એવી હતી કે પરમાણુ છે તે અવિભાજ્ય છે. પરમાણુ અવિભાજ્ય છે. બરાબર છે? આવી વાત સરસ મજાની એને કરી હતી. આ બહુ શોર્ટમાં લખું છું, જો કે થિયરી આપણે પહેલા ચેપ્ટરની અંદર બહુ સારી રીતે ભણી ગયા છીએ. બીજી વાત એણે કરી હતી કે કોઈ પણ જે તમારો તત્વ છે એ એક જ સરખા પરમાણુનો બનેલા હોય છે. આવી વાત કરી હતી. તત્વ એક જ સરખા પરમાણુનો બનેલો હોય છે. રાઈટ? આઈ થિંક તમને બધાને યાદ જ હશે મિત્રો કે આવી વાત થોમ્સને કરી હતી. અમારા ઘરની વાત થતી નથી. બરાબર છે? એને શું કીધું? કોઈ પણ જે તત્વ છે એ એક સરખા જ પરમાણુનો બનેલો હોય છે. ક્લિયર થાય છે? અથવા તો બનેલું હોય છે. ત્યાર પછી ત્રીજી જે એની વાત હતી, આ તો ક્લિયર છે ને, એક સરખા પરમાણુ બનેલું હોય. ત્યાર પછી ત્રીજી વાત હતી કે ભાઈ તમારે જે સંયોજન બને છે એને તમે સાદી પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકો. સંયોજનને પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકાય, આવી પણ વાત કરી હતી ડાલ્ટને. હું માત્ર મેઇન પોઈન્ટ જ લઉં છું મિત્રો, આખું જે વિધાન છે આખું વિધાન લખતો નથી. તો આ સરસ મજાની 3 વાત હતી. ચોથી વાત જુઓ ત્યાર પછીની. તો એણે શું કીધું હતું કે પરમાણુનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. તો આ આપણે દ્રવ્ય સંચયના નિયમ. બરાબર છે? આ જે થોમ્સનનો પરમાણુ નમૂનો છે, આ થોમ્સનનો પરમાણુ નમૂનો ઘણા બધી જે વાતો છે, ગુણક પ્રમાણનો નિયમ, દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, આ બધું જ સમજાવી શક્યો હતો થોમ્સનનો નમૂનો. બરાબર છે? તો હવે જુઓ એની ખામી ક્યાં છે. પહેલું, પરમાણુ અવિભાજ્ય છે એવું એણે કીધું હતું. તો અત્યારે આપણને ખબર છે કે પરમાણુનું વિભાજન કરો એટલે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. હા કે ના મિત્રો? તો પરમાણુનું વિભાજન થઈ શકે. એટલે પહેલી વાત એની કેવી છે? તદ્દન ખોટી છે. બીજી, ત્યારે તો હજી શોધ થઈ પણ નહોતી, એટલે એની વાત એ સમયે રાઈટ હતી. એટલે તો બધા જે કન્સેપ્ટ છે, ભાઈ ગુણક પ્રમાણનો નિયમ છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, દ્રવ્ય સંચયનો નિયમ છે, આ બધા નિયમો સાચા હતા. પણ હવે અત્યારે આ નિયમ સાચો નથી. બીજું, કોઈ પણ તત્વ એક સરખા પરમાણુ જ બનેલો હોય છે. વાત
તદ્દન ખોટી છે. કેમ? તો જુઓ, હાઇડ્રોજન છે, આપણે હાઇડ્રોજન તત્વ લઈએ છીએ તો એવું કહે છે કે હાઇડ્રોજન પરમાણુનો જ બનેલો હોય, પણ ના મિત્રો, તમને ખબર છે કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, 1H1, 1H2 અને 1H3. યાદ આવે છે? ઓકે, તો આને તમે જોવા જશો તો આ ત્રણેય એક સરખા નથી પહેલાં, કારણ કે ત્રણેયના દળ કેવા છે? અલગ અલગ છે. એટલે આપણે એકને શું કહીએ છીએ? તો કે એકને કહીએ છીએ હાઇડ્રોજન, બીજાને કહીએ છીએ ડ્યુટેરિયમ અને ત્રીજાને કહીએ છીએ ટ્રિટિયમ. ક્લિયર છે? તો એની બીજી વાત કેવી થશે? એકદમ ખોટી થશે કે ભાઈ કોઈ પણ તત્વ એક સરખા પરમાણુનું બનેલું હોતું નથી, કારણ કે એની અંદર એના સમસ્થાનિક કોઈ બીજો એક એક્ઝામ્પલ લઈએ તો કાર્બન લઈ શકીએ. બરાબર છે? કાર્બન શું હોય? કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. તો આ એક્ઝામ્પલ પણ આપણે લઈ શકીએ. વાત ક્લિયર થાય છે? ઓકે, ત્યાર પછી ત્રીજું, સંયોજનને સાદી પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકાય. એટલે કે તમને એવું કીધું છે કે સમજો કે ભાઈ H2O જે છે, તો H2O ને શું કહી શકાય? 2:1 આવું કહી શકાય. આવું ડાલ્ટને કીધું હતું. પણ હું તમને એમ કહું છું મિત્રો કે અત્યારે તમે આ વાતને જોવા જાઓ તો આપણે આગળ ભણીશું, બરાબર છે? 12મા ધોરણની અંદર ઘન અવસ્થાની અંદર ભણવાના છીએ. ઘન અવસ્થાની અંદર ભણશું ત્યારે હું તમને બતાવીશ કે ભાઈ એવા પણ સંયોજન હોય કે જેને સાદી પૂર્ણાંક સંખ્યામાં તમે ન દર્શાવી શકો. આ તો ક્યારે દર્શાવી શકો? જ્યારે તત્વયોગ મિતીય રીતે આ સંયોજન બેલેન્સ હોય ત્યારે દર્શાવી શકો. હવે હું તમને એમ કહું કે ભાઈ કોપર છે, કોપરની સંયોજકતા કેટલી છે? તો કે કોપરની સંયોજકતા છે 2. બરાબર? એવી રીતે કોપરની સંયોજકતા 1 પણ છે, કારણ કે કોપર Cu+A આવે અને Cu+2 પણ આવે. એવી રીતે આયન લેવા જઈએ તો આયન, આપણે ખાસ આયનની જ વાત કરીએ તો આયનની અંદર તમે જોવા જાઓ તો આયનની 2 પ્રકારના આયન હોય. એક તો Fe+2 અને Fe+3, જે તમે નાના ધોરણમાં સાંભળ્યું જ હશે. હવે જુઓ, એનું સંયોજન બનાવો ઓક્સિજન સાથે, Fe+O, તો આ જે FeO બનશે. બરાબર? હવે આને તમે જોવા જશો ને તો આ Feની અંદર Fe+2 વાળા આયન ધરાવતા Fe હશે અને Fe+3 આયન ધરાવતા Fe પણ હશે. તો આનો તમે સરવાળો જોવા જશો તો આ 90.96 હોય, Fe.96 હોય, ત્યારે ઓક્સિજન 1 હોય. તો આ તો સાદા તત્વ યોગમિતીય ગુણાંકમાં ન દર્શાવી શકે. જો સાદી પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકે આને? ન દર્શાવી શકે, કારણ કે આ મૂલ્ય કેવું થઈ ગયું મિત્રો? અપૂર્ણાંક થઈ ગયું. એવી રીતે Zn પણ થશે. સમજો કે ZnO હોય તો તમારું આ જે ZnO છે એની અંદર વધી જશે Zn. આપણે ધાતુ વધારો ક્ષતિ જોશું. આ ધાતુ ઉણપ ક્ષતિમાં આવશે, અહીંયા ધાતુ વધારો ક્ષતિ થશે. બરાબર? તો ધાતુ વધારો ક્ષતિ થશે. તો ધાતુ વધારો ક્ષતિ થાય ત્યારે શું થશે મિત્રો? તો કે અહીંયા જે Zn 1 છે, 1ની જગ્યાએ 1.5 થઈ જાય. બરાબર છે? 1.5 O થશે. એટલે કાં તો વધી જાય અથવા તો ઘટી જાય. બેમાંથી કોઈ પણ પોસિબિલિટી આમાં રહી શકે. એટલે આપણે દરેક વખતે એવું નથી કહી શકતા કે પૂર્ણાંક સંખ્યામાં હોય. બિનતત્વયોગમિતિ સંયોજનો પણ બને છે. કેવા સંયોજનો બને છે? બિનતત્વયોગમિતિ સંયોજનો પણ બનશે. એટલા માટે વાત નંબર 3 પણ ખોટી છે. ત્યાર પછી પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઓકે, આ વાત એક જોતા આપણને સાચી લાગે, પણ જુઓ, આપણને ખબર છે કેન્દ્રીય પ્રક્રિયાઓ થાય, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય ત્યારે ઘણા પરમાણુઓ બનાવી પણ શકાય છે. જેમ કે તમારું યુરેનિયમ હોય તો યુરેનિયમમાંથી એનાથી નાનું તત્વ મિત્રો તમે બનાવી શકો. ક્લિયર થાય છે આખી વાત? યુરેનિયમમાંથી તમે થોરિયમ બનાવી શકો. તો કેન્દ્રીય વિખંડન ન્યુક્લિયર કેમિસ્ટ્રીનો એક પોર્શન છે જે તમારે ફિઝિક્સમાં ખાસ કરીને ભણવાનો આવશે. તો જ્યારે પણ કેન્દ્રીય વિખંડન પ્રક્રિયા થાય, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય ત્યારે તત્વનું અથવા તો પરમાણુનું સર્જન થઈ શકે છે. એવી જ રીતે આ પરમાણુનો વિનાશ થઈ ગયો. જુઓ, યુરેનિયમ છે એનો શું થઈ ગયો? વિનાશ થઈ ગયો. અને શેમાં ફેરવાઈ ગયો? થોરિયમમાં. થોરિયમનું શું થયું? સર્જન. એટલે આ જે ચોથો મુદ્દો છે એ પણ કેવો છે? ડાલ્ટનનો ખોટો છે. ક્લિયર થાય છે? આ એણે અરાઉન્ડ 1808ની અંદર આ બધી વાતો કરી હતી, જે આપણે થિયરી પહેલા ચેપ્ટરની અંદર જોઈ છે, અને એ થિયરી નિષ્ફળ છે, તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર થાય છે? ઓકે, હવે આ વાત કરવાની છે સાહેબ, તો આના આધારે ઘણી બધી શોધ થઈ હતી. તો એનું શું? તો વૈજ્ઞાનિકોના ઘણા બધા મૂંઝવતા પ્રશ્ન છે જે તમારી બુકની અંદર છે. એમાંનો પહેલો પ્રશ્ન શું થાય છે વૈજ્ઞાનિકોને? કે ભાઈ એક તત્વની બીજા તત્વો સાથે સરખામણી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં કઈ રીતે કરવી? બીજું, અપરમાણુય કણોની શોધ પછી પરમાણુની સ્થાયીતા સમજાવવી કઈ રીતે? હવે આ જે તમારા અપરમાણુય કણો કહેવાય અને આ પરમાણુ સિવાય ને એટલે અપરમાણુય કણો કહેવાય. આની શોધ થઈ તો આની સ્થાયીતા કેમ સમજાવી આપણે? કે ભાઈ કઈ રીતે ગોઠવાયેલા છે? તો આ ચેપ્ટરની અંદર એની પણ વાતો કરવાની છે કે ભાઈ તમારા પછી જે પરમાણુઓ છે, આ પરમાણુની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં પણ વાતો કરવાની છે.
પછી બે જુદા જુદા પરમાણુઓ ભેગા થાય, એટલે કે બે પરમાણુનું સંયોગીકરણ થાય અને જુદા જુદા અણુઓનું સર્જન થાય. તો એ સર્જન કઈ રીતે આપણે થશે એ પણ સમજાવવાનું છે. પછી પરમાણુ દ્વારા શોષાતી કે ઉત્સર્જન પામતી વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતાનો સ્વભાવ અને ઉદ્ભવ પણ આ ચેપ્ટરની અંદર સમજાવવાનો છે. એટલે 4 મેઇન પોઈન્ટ આ ચેપ્ટરની અંદર આપણે સમજવાના છે કે ભાઈ તમારા ઘણા વિદ્યાર્થી મિત્રો મને પ્રશ્ન પૂછતા હોય કે સર બધા જ તત્વો છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જ બનેલા છે સમજો, તો બધાનો કલર એક સરખો કેમ નથી? બરોબર છે. તો એની માટે જવાબદાર કોણ છે? તો કે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન એની માટે જવાબદાર છે મિત્રો. એ વાત પણ આપણે આવશે, કારણ કે એ સર્જન અને ઉત્સર્જન જે કરે છે ઇલેક્ટ્રોનનું, એના આધારે ઉર્જાનું સર્જન અને ઉત્સર્જન કરે છે, શોષણ અને ઉત્સર્જન ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જાનું શોષણ અને ઉત્સર્જન કરે છે. એના આધારે તમારા જે અલગ અલગ પદાર્થો છે એ તમને અલગ અલગ રંગના દેખાય, એનું બંધારણ આખું અલગ, એની અંદર જે અપરમાણ્યકરણની ગોઠવણી છે એ પણ અલગ અલગ રંગની હોય છે, અલગ અલગ પ્રકારની હોય છે. એટલા માટે તમને સંયોજન અલગ અલગ રંગના દેખાય છે. એ આપણે બહુ બધી વાતો કરવાની છે, ડિટેલમાં વાત કરવાની છે. એ આપણે ત્યારે જેમ જેમ ચેપ્ટરની અંદર આગળ વધતા જશું તેમ તેમ આપણે જોતા જશું. હવે બીજી એક વાત છે કે ભાઈ ડાલ્ટનનો જે નમૂનો છે, આ નમૂનો નિષ્ફળ ગયો. કઈ રીતે નિષ્ફળ ગયો છે? તો કે જુઓ, પહેલાં તો ખાસ તો એક તો એટલી બધી મેટર છે. બીજું કે ભાઈ ઊન છે એની સાથે અથવા તો એબોનાઇટ જે પદાર્થ છે એ અને કાચ, એને ઊન કે રેશમ સાથે આપણે ઘસીએ, એબોનાઇટ અથવા તો કાચને ઊન કે રેશમ સાથે આપણે ઘસીએ ત્યારે તેમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. જુઓ, વાત સમજો મિત્રો, શું થાય છે? વિદ્યુત ઉત્પન્ન થાય છે. ડાલ્ટનને પૂછ્યું કેમ ઉત્પન્ન થાય? ડાલ્ટને શું કીધું? મને ખબર નથી. મતલબ કે ડાલ્ટન આ વાતને સમજાવી શક્યો નહીં. એટલે એ બધી ડાલ્ટનની બહુ બધી ખાસ પ્રકારની જે ખામી છે એ ખામીને દૂર કરવા માટે આ ચેપ્ટરની અંદર ઘણા બધા નમૂના આપણે શીખવાના છે અને ઘણી બધી મેટર આપણે જોવાની છે. અને આધુનિક સંશોધન પરથી એ વાત શોધાણી છે કે ભાઈ પરમાણુ છે, પરમાણુની અંદર 2 ભાગ પડી જાય છે. કેટલા ભાગ પડી જાય? 2 ભાગ. એક ભાગ શું પડે છે? પરમાણુ કેન્દ્ર, અને બીજો ભાગ પડે છે પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. પરમાણુ કેન્દ્ર અને પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ, આ 2 મેટર તમારી આ ચેપ્ટરની અંદર ઉપસી આવે છે, જે આપણે ડિટેલમાં જોવાની છે. અને જે તમારા મૂળભૂત કણો છે એ મૂળભૂત કણોની વાતો કરવાની છે. મૂળભૂત કણો, બરાબર છે. મૂળભૂત કણોમાં કોણ આવે છે? તો મૂળભૂત કણોમાં આવશે તમારું ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ બધાના જે કઈ રીતે ઉત્પન્ન થાય છે એ બધા વિશે આપણે વાત કરવાની છે, માહિતી મેળવવાની છે. અને તેનું દળ, બરાબર છે, તેની વર્તણૂકની માહિતી મેળવવાની છે. કોણ ક્યાં હોય છે, એટલે કે પરમાણુ કેન્દ્રમાં કોણ હોય અને પરમાણુ કેન્દ્રના સિવાયના ભાગમાં કોણ હોય, એની પણ આપણે ડિટેલમાં ચેપ્ટરની અંદર વાતો કરવાની છે. તો કાલથી આપણે સરસ મજાનું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. એમાં ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનથી સ્ટાર્ટ કરીશું. ક્લિયર? થેન્ક યુ.